શિવાની હાંડવો બનાવી દઈશ ને પાછો ગરમ ગરમ. આજે ક્યાંથી હાંડવો હોય? કા તો પૌવા બનાવી દે ને. પૌવા તો આપણે લાવ્યા ને. તો શું બનાવીશ? રોટલી શેકી. ઓ મિત્રો કાલે તો શું એની બેન હતી તો અમે જીમમાંથી આવ્યા તમે હાંડવો બનાવીને તૈયાર રાખ્યો તો શું મજા આવી હતી નાસ્તો કરવાની. પણ શિવાની તો એનીવેઝ વેલકમ ગાઈઝ ટુ અવર ચેનલ. ગુડ મોર્નિંગ એવરીવન. તો જો જીમમાંથી અમે આવી ગયા છીએ અને આજે જીમ તો હમણાં થોડાક 2-3 દિવસથી ઇન્ટેન્સિટી જીમની વધી ગઈ છે. એટલે કે જે અમારા ટ્રેનર છે એને જીમની ઇન્ટેન્સિટી વધારી દીધી છે. આજે બાયસેપ ટ્રાઇસેપ એબ્સ બધું કરી લીધું. અને આજ તો શિવાનીએ રેકોર્ડ તોડ નાખ્યો ભાઈ એનો પોતાનો. 7 મિનિટમાં 1 કિલોમીટર દોડી લીધું. 8 મિનિટમાં એક દોડું છું. આજે થોડુંક વધારે 7 મિનિટ થઈ ગઈ. હે 8 મિનિટમાં 1 કિલોમીટર કરું છું તો 7 મિનિટમાં આજે કર્યું. 7 કિલોમીટરમાં 7 કિલોમીટર સોરી 7 મિનિટમાં 1 કિલોમીટર. અને 7 મિનિટમાં 1 કિલોમીટર તો એવી દોડી ને કે દોડીને એવું મોઢું ફૂલાઈ ગયું તો કે મારી યાર એક મિનિટ બાજુમાં. હા નહીં છેલ્લે તો સ્પીડ મતલબ મારી સ્પીડ વધારે દીધી. હું છે ને જનરલી 9ની સ્પીડે દોડતી. આજે મેં સ્ટાર્ટિંગથી 10.5 કર્યું હતું તો ઓલરેડી મતલબ મને આગળ પાછળ શું થતું હતું ને મને કંઈ દેખાતું જ નહોતું. મને ખાલી એમ જ હતું ફટાફટ પૂરું થઈ જાય ને તો હું ઉતરી જાઉં ફટાફટ. કેમ કે મને શું થાય ખબર મારી લિમિટ પૂરી થાય એટલે શ્વાસે ઓલો ફૂલવા માંડે મને અહીંયા આ બધું દુખવા માંડે મને પછી. અને તું એમાં સ્પીડ વધાર પાછું એટલે એમાં શું હતું કે 0.95 કિલોમીટર થઈ ગયું હતું. 50 મીટર બાકી હતું અને 50 મીટર બાકી હતી અને 20-25 સેકન્ડ બાકી હતી. મેં કીધું 20-25 સેકન્ડ થોડુંક ભગાવી દો એટલે એક્ઝેક્ટ 7મી મિનિટે. કેમ કે મને ખબર સાંભળ જો 50 બાકી હતું 10 છે ને એ મારે કેટલી થઈ જાય ખબર છે 3 to 3.5 સેકન્ડમાં થઈ જાય. તો મને ખબર હતી કે થઈ તો જશે જ એક્ઝેક્ટલી 7માં વાર હશે. 1-2 સેકન્ડની વાર મેં થોડીક સ્પીડ વધારી એટલે એક્ઝેક્ટ છે. બાકી 2-3 સેકન્ડ માટે ચૂકી જાય જાજુ નહીં. ટાર્ગેટ હતો 7 મિનિટનો 2-3 સેકન્ડ માટે ચૂકી જાય પણ એ માનશે નહીં. 10 સેકન્ડ એક્સ્ટ્રા વૈધી મારી પાસે. તે જોયું આપણે 6:50 કે 55 પૂરું કરી નાખ્યું. ના એક્ઝેક્ટ 6:59 કે એક્ઝેક્ટ 7મી મિનિટે જ ઈ ડંકો વાગ્યો 1 કિલોમીટરનો. એ ભલે માનશે નહીં. એટલે જ આમ તો છે ને આના માથા ઉપર જ સીસીટીવી કેમેરો ફિટ કરી દેવો જોઈએ એટલે જે બધું રેકોર્ડ તો થાય. અને હાલત તો એવી છે કે જો પાણીના બોટલ તમને દેખાતી જશે ટેબલ ઉપર એમનેમ પડી છે 3 ત્યાં 2 જો અહીંયા પડી છે 3 ને 2 5 ઈ અને એને ભગવાનની દયાથી ગોળો સંપૂર્ણપણે ખાલી છે. એટલે કે પહેલાં તો પાણી ભરો અભિયાન ચાલુ કરવું પડશે કેમ કે ગોળામાંય પાણી નથી બોટલમાંય પાણી નથી. એટલે પહેલાં આપણે ગોળા ભરો અભિયાન ચાલુ કરી લઈએ પછી કંઈક નાસ્તો વાસ્તો કરશું. ત્યાં શિવાજીને કંઈ પ્રોટીન બનાવે શિવાની પ્રોટીન બનાવી નાખે એટલે આપણે ફટાફટી ત્યાં પાણી ભરવાનું કામ કરી લઈએ. મિત્રો તો શિવાનીએ તો આજે અભિયાન ઉપાડી લીધું છે. જે આમ તો જનરલી ઘરના બોયઝ કરતા હોય કે હસબન્ડ કરતા હોય ફાધર કરતા હોય છોકરાઓ કરતા હોય એ અમારે શિવાની એકલે હાથે પોતાના હાથમાં આખું અભિયાન ઉપાડી લીધું. શું આ જુઓ પંખા સાફ કરવાનું અભિયાન. જો આ પંખોને એકદમ ચમકાવી દીધો. પંખા નંબર 1 પંખા નંબર 2 અને પંખા નંબર 3. અને એટલું જ નહીં આ આખી સામેની જે દિવાલ છે આ દિવાલની જે બોર્ડર ઉપર બધી ધૂળ ને બધું હોય ને આમાં ફ્રેમની ઉપર એ બધું એને દૂર કરી નાખ્યું. અને હજી તો કામ ચાલુ છે. જો વાહ શિવાની વાહ. આ મતલબ કે ઓલા ધૂળઝાડા થઈ ગયા કે શું? હજી દિવાળી દૂર છે હો કે જન્માષ્ટમીનું કરસ? તો કેમ આજે અચાનક તને સવારમાં હું તો હજી મતલબ હું તો નાઈને બહાર આવ્યો ત્યાં તો જોયું કે શિવાનીએ તો બધું કામ પતાવી દીધું. શેની ખુશીમાં તું કરો છે લ્યા? કઈ બોમ્બ નથી ફૂટે ને મારી માથે? ખબર પડી કે ઘર સાફ કરીને પછી કંઈક માગી લે કે હાલો આ લેવા જવાનું તો આપણે તો સલવાઈ. તો હવે તું શું કરો તારું સાફ તો કરી નાખ્યું. જો કેટલો બધો કચરો કાઢ્યો જોવો એને દેખાય છે પંખામાંથી નીકળેલો અને પ્રોપર પંખો સાફ કર્યો. ઝીલો લઈ દીધો એટલે તે ખુશ થઈને આ બધું કર્યું. હજી તું ક્યાં શું કરસ? અરે લાવ હું કરી નાખીશ રહ્યા દે. હું કરી નાખીશ રહેવા દે ને કરી નાખીશ રહ્યા દે ને કરી નાખીશ રહ્યા દે ને ના કર નાખ. મિત્રો જો શિવાનીએ હાંડવો છે એ પાછો શેકો છે. જામફળ સુધાર્યા છે. ચાટ મસાલો નાખ્યો. સરસ મજાની ચાટ એને મને બનાવી દીધી ડાયટ ફૂડમાં. તો શિવાની તે વાગ્ય જલસા કરાવી દીધા મને.
બસ આજે ફ્રી છે ને તો એ બધું કરે. એને ફ્રી તમે રાખવાની શિવાનીને એટલે કુકિંગમાં કાંઈક ને કાંઈક કમાલ કરશે. આજે એને રિલેક્સ ડે છે, નો શૂટિંગ કાંઈ નહીં, કન્સેપ્ટ વિચારે એટલે આવું બધું છે ને મારું ટીકું કાંઈક ને કાંઈક બનાવી દઈ. શિવાની ફ્રી હોય તો કંઈક ને કંઈક કરતી હોય નહીં, આ તો ફટાફટ થઈ જાય. પણ મસ્ત બનાવ્યું બધું. ક્યાં મારી ચમચી? ઓ ગાઈસ આપણે છે ને આ ચાટ સુપર. જામફળના તો વખાણ કરાય ને કેમ કે એને નથી બનાવ્યા. ગાઈસ તો શિવાનીએ મસ્ત કોલ્ડ કોફી બનાવી છે, ઓલમોસ્ટ મારા લેવલની બનાવી નાખ્યો કોલ્ડ કોફી. શિવાની દેતો અમારા મારી પાસેથી જ શીખો બધું બનાવતા હોય ને યાર. મિત્રો તમે જો ઘરે બનાવતા હોય ને તો રેગ્યુલર તમે ડેવિડોફની કોફી લઈ શકો કે નેસ્કેફે લેતો નેસ્કેફે ગોલ્ડ લેવાની. નેસ્કેફે ગોલ્ડ કે ડેવિડોફની કોફી લ્યો. અમે અત્યારે ગોલ્ડ યુઝ કરીએ છીએ. પછી દૂધ નાખી દો, બરફ નાખી દો અને કોકોઆ પાવડર, એ કઈ હર્ષીનો જ છે ને, હા કોકોઆ પાવડર આવે, કોકોઆ પાવડર નાખી દો. અને સુગર વાળો છે, હે મતલબ એકદમ ડાર્ક સુગર નથી ને એમાં. એ કોકોઆ પાવડર જે પાછો જે છે ને એ ઓલમોસ્ટ સુગર વગરનો છે, એટલે એ કાંઈ પ્રોબ્લેમ નહીં. ને પછી તમે મિલ્ક નાખીને મસ્ત મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી દો. અને આમ તો મિક્સચરમાં ગ્રાઇન્ડ કરો જે કરો એ. અને સુગર જો તમને લેતા હોય તો ઠીક છે, પણ ન લેતા વધારે સારું. એની બદલે તમે એમાં હની કે મધ કે એવું નાખી શકો, એટલે મસ્ત ચકાચક કોલ્ડ કોફી બનશે ઘરે. જે તમે બહાર જે કોલ્ડ કોફીને આપણે 200-300 રૂપિયા આપતા હોય ને એવી જ ઘરે બનશે નહીં. શિવાની બસ જો બસ જમવાના ટાઈમ પહેલાં વાસણ બધા ગોઠવી રહી છે, વાસણ ચડાવી રહી છે. આ જમવામાં શું બનાવી ગયા? વાહ, જમવામાં આજે ગુવારનું શાક બનાવ્યું છે, પછી બાકી રેગ્યુલર પાપડ કાકડી એ બધું તો છે જ. તો મલ્ટીગ્રેન રોટી ને બધું રેગ્યુલર. બાકી આજના દિવસમાં તો મિત્રો નકરું મારું રિસર્ચમાં જ ટાઈમ વયો ગયો. વિડીયો બનાવવા માટેના જેટલા ફેક્ટ બેઝ વિડીયો બધા હોય ને, એક પોડસ્કોપ કરીને આપણી ચેનલ છે એના ઉપર બધા વિડીયો આવવાનું સ્ટાર્ટ થશે, તો એમાં જ ઘણો ખરો ટાઈમ વયો ગયો. આ શિવાની વાસણ ચડાવસ કે તું વાસણ વીણસ? વીણું છું પહેલા તો. તાર તો તારા કપડાં છે જ નથી કર્યા, સવારના જીન્સ ને હું પહેર રાખ્યું જ તે. આજે તો મેં ખોટું જ પહેર રાખ્યું. હા એ તો તને કહું છું. આજ તો શિવાનીને રિલેક્સ ડે ઈ લેવલ નો હતો કે બોર થઈ ગઈ બિચાકડી. બોર થઈ ગઈ સાચે. હા તો ગાઈઝ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળતા રહેશો. વ્લોગને અહીંયા હું પૂરો કરું છું, તો વ્લોગને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય એવરીવન. બાય બાય.